90% ટ્રેડર્સ આ જ ભૂલ કરીને લોસમાં છે. આજે આપણે ગોલ્ડના ચાર્ટમાં જોઈએ ને તો માર્કેટ અહીંયા એક લો લગાવે છે, પછી પાછું અપસાઇડ જાય છે. આ હાઈને બ્રેક નથી કરતું, પાછું લો આવે છે. હવે આ લો ઉપર વિક્સ બને છે, તો આ બધી કેન્ડલમાં વિક્સ બની અને માર્કેટ પાછું અપસાઇડ જાય છે અને આ જગ્યાએ કન્સોલિડેટ થઈ અને પ્રાઇસ કમ્પ્રેસ કરે છે. તો આપણા માટે આ એક ઝોન બની જાય છે. હવે આ ઝોનના બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન ને આપણે ટ્રેડ કરીશું. હવે આ જગ્યાએ જોઈને તો આપણા ઝોનના બોટમ સાઈડ થી એક સ્ટ્રોંગ એગ્રેસિવ બાઇંગ આવ્યું છે, અહીંયા રિટ્રેસમેન્ટ આવ્યું છે અને આ પુલ બેક આપી અને માર્કેટ આ કેન્ડલના હાઈને ક્રોસ કરે છે. તો અહીંથી એક લોંગ એન્ટ્રી બનાવશું. સ્ટોપ લોસ આ પુલ બેક નો લો, નાનો એવો સ્ટોપ લોસ છે. અને જે 90% ટ્રેડર્સ ભૂલ કરે છે એ છે ટાર્ગેટની. ટાર્ગેટ 1:2 મિનિમમ લેવાનો છે અને આ જગ્યાએ જોશો ને તો આ એક હાઈ બનેલો છે, આ બીજો હાઈ છે. આ બંનેની પેટર્ન જોશો ને તો ઇક્વલ હાઈઝ નથી, તો આપણે ટાર્ગેટ આ હાઈ થી થોડો નીચે રાખીશું. અને હા, આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરવાનું ભૂલતા નહીં પાછા.